આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી, એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં ઠેસ ના કર્યો. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય